400 વર્ષ જૂની મંચા મસ્જિદ ટ્રસ્ટનો વિવાદ કે જ્યાં અમુક હિસ્સો તોડવાને હાઈકોર્ટની મંજૂરી મળી ચૂકી છે। હાઈકોર્ટની ડિવિઝનલ બેન્ચે મંચા મસ્જિદ ટ્રસ્ટને અરજી ફગાવી દીધી અને અગાઉ સિંગલ જજે આપેલા ચુકાદાને ડિવિઝનલ બેન્ચે માન્ય રાખ્યો છે। વકફ એક્ટની જોગવાઈઓની અવગણના થઈ હોવાની ટ્રસ્ટની રજૂઆત હતી। સમગ્ર પ્રોજેક્ટ ખૂબ મોટા જનહિતમાં હોવાની સરકારની રજૂઆત હતી તો કાલુપુર સહિતના વિસ્તારને ટ્રાફિકમાંથી મોટી રાહતની સરકારે રજૂઆત કરી। ભારતીય રેલ મેટ્રો ટ્રેન પ્રસ્તાવિત બુલેટ ટ્રેનની કામગીરી ઝડપી બનાવવા માટે રજૂઆત કરવામાં આવી। ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ હવે તમામ અવરોધ દૂર થયા છે। કાલુપુર રેલવે સ્ટેશન પાસે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ ઝડપી બનશે। કનેક્ટિવિટી અને સ્મૂથ ટ્રાફિક ફ્લો માટે અત્યંત મહત્વપૂર્ણ પગલું હોવાનું સરકારે જણાવ્યું। આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સરસપુરમાં રસ્તાને પહોળો કરવા માટે 400 વર્ષ જૂની મસ્જિદના અમુક હિસ્સાને તોડી પાડવા એએમસીએ નોટિસ આપી હતી, જે મામલે મંચા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા અરજી દાખલ કરાઈ હતી। આ તમામ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે કોર્ટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લીધી છે અને તેને લઈને આખરે આ તમામ બાબતો સામે આવી? બિલકુલ, જે પ્રકારે આપણે વિગતવાર જાણકારી આપી તેમાં મહત્વની વાત કરવામાં આવે તો સરસપુરમાં 400 વર્ષ જૂની મંચા મસ્જિદ અને તેના ટ્રસ્ટીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી છે તે કરવામાં આવી હતી। આ અરજી એટલા માટે કરવામાં આવી હતી કે એએમસી તરફથી આ મંચા મસ્જિદનો 30% જેટલો ભાગ છે તે કપાત માટેની નોટિસ છે તે આપવામાં આવી હતી। આ કપાત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા ત્યાં જુદા જુદા વિકાસ કાર્યો અને રોડ પહોળો કરવાનું આયોજન છે તે કરવામાં આવતું હતું, પરંતુ આ મંદિર ટ્રસ્ટના કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે વકફ અધિનિયમની યોગ્ય જોગવાઈઓનું પાલન છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં નથી આવી રહ્યું। આ ઉપરાંત યોગ્ય જોગવાઈઓનું પાલન પણ ન થયું હોવાની ફરિયાદ છે તે કરવામાં આવી હતી। અન્ય તરફે સરકાર તરફે રજૂઆત કરતા જીપી ગુરુશરણ વિર્ક દ્વારા અનેક રજૂઆતો છે તે કરવામાં આવી હતી। ખાસ કરીને જે જુદી જુદી જીપીએમસી એક્ટની જોગવાઈ હોય કે અન્ય જોગવાઈ હોય, જાહેરાત આપીને સાંભળવાની વાત હોય કે અન્ય તમામ કામગીરીનું સંપૂર્ણપણે પાલન થયા હોવાની રજૂઆત છે તે એડવોકેટ વિર્ક દ્વારા કરવામાં આવી હતી। આ બાદ તેમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે કાલુપુર રેલવે સ્ટેશન કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે તેનું પણ નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે અને આ જ ભાગમાંથી મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન છે તે પણ નીકળે છે, એટલે કે આ તમામ બાબતોને બાદ કરતા ટ્રાફિક સ્મૂથ થાય તે પ્રકારની કામગીરી અને આયોજન છે તે સત્તાધીશો વિચારી રહ્યા છે અને તેના માટે આ ખૂબ મહત્વનું પગલું છે અને આને મંજૂરી આપવામાં આવે તે પ્રકારની રજૂઆત છે તે કરવામાં આવી હતી। અગાઉ સિંગલ જજ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો, પરંતુ તેને મસ્જિદ ટ્રસ્ટ દ્વારા તે પડકારવામાં આવ્યો હતો। આજે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝનલ બેન્ચ દ્વારા તેને પણ ક્લિયરન્સ આપીને જે સિંગલ જજનો ચુકાદો છે તેને માન્ય રાખવામાં આવ્યો છે, એટલે કે અત્યાર સુધી જે તમામ અવરોધો હતા એ હવે દૂર થયા છે। આભાર રોનક। તો અવરોધો આખરે દૂર થયા અને હવે જે કામગીરી છે વિકાસ કાર્યની તે પણ ઝડપી બનશે।